શંકાની ધાર ક્યારેક તલવારના ઘા કરતા પણ વધુ મારકણી બની જાય છે। ભિલોડાના એક ગામમાં પ્રેમ સંબંધી શંકા રાખી યુવકને પથ્થરના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જો કે ગણતરીના કલાકોમાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે યુવકે પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે। આડા સંબંધોનો વહેમ અને શંકા પણ ક્યારેક હત્યાનું નિમિત્ત બની જાય છે। આદિવાસી બહુલ અરવલ્લીના ભિલોડા પંથકમાંથી આવો જ એક કરુણ બનાવ સામે આવ્યો। ભિલોડા પંથકના અંતરિયાળ મહેરુ ગામમાં પ્રેમ સંબંધી શંકાએ મર્ડર થયું। બુઢેલી ગામના અશોક તરાર કલરકામના રૂપિયાની ઉઘરાણીનું ઘરે કહીને 13 જુલાઈએ મહેરુ પહોંચ્યા, જ્યારે મૃતકના સગાને 14 જુલાઈએ અશોક તરારની લાશ મહેરુ ગામમાંથી મળી આવી। મૃતકના સ્વજનોને જાણ થતાં જ ત્વરિત ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખસેડી। આ અંગે મૃતકના ભાઈ નિલેશ તરારે પોલીસ ફરિયાદ દાખલ કરી અને નલિન ઉર્ફે નીલમ ભગોરાએ હત્યા કર્યાનો આક્ષેપ પણ કર્યો। ભિલોડા પોલીસે નલિન ઉર્ફે નીલમ ભગોરાને પકડીને કડકાઈથી પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાનો ગુનો કબૂલી લીધો। નીલમને શંકા હતી કે તેની બહેન સાથે મૃતક અશોક તરારને પ્રેમ સંબંધ હતો અને તે વારંવાર તેની બહેનને મળવા માટે મહેરુ ગામ આવતો હતો। આ અંગે ગ્રામજનોએ પણ નીલમને જાણ કરતા તે ઉશ્કેરાઈ ગયો અને માથા અને મોઢાના ભાગે પથ્થરના ઘા મારીને ક્રૂરતાપૂર્વક અશોક તરારને મોતને ઘાટ ઉતારી દીધો। સામાન્ય શંકાએ આધેડની હત્યા થતાં સમગ્ર પંથકમાં ઉશ્કેરાટ ફેલાયો છે। જે ફરિયાદી છે નિલેશભાઈ, એમને એમના સગા સંબંધીઓથી જાણ થયેલી કે અશોકભાઈ છે એ મહેરુ ગામે ગયેલા હતા અને એમને જે મહેરુ ગામના એક વતની છે નલિન ઉર્ફે નીલમ કુમાર ચોનીલાલ ભગોરા, તેણે પોતાની બેન સાથે મરણ જનાર અશોકને આડા સંબંધ હોવાનો શક એમ રાખી અને પથ્થર શરીરે તથા માથાના ભાગે મારીને ઈજા કરી અને મોત નિપજાવેલ હોવાની હકીકત જાણ થતાં તેમણે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે આવીને ગુનો રજીસ્ટર કરાવેલ છે અને ગુનાના કામે હાલ જે આરોપી છે નલિન ઉર્ફે નીલમ, એમને અટકાયત કરી લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ હાલ કરવામાં આવી છે। ભિલોડા પોલીસની પૂછપરછમાં હત્યારા નલિન ઉર્ફે નીલમ ભગોરાએ જણાવ્યું કે 14 જુલાઈએ અશોક સાથે સામાન્ય બોલાચાલી બાદ વિવાદ વકર્યો હતો। મૃતકે અપશબ્દો બોલતા ઉશ્કેરાઈને નજીકમાં પડેલા પથ્થરો માથા અને આંખના ભાગે મારી હત્યા નિપજાવી હતી। પહેલાથી હત્યાનો કોઈ પ્લાન ન ઘડ્યો હોવાનું પણ નલિને પૂછપરછમાં કબૂલ કર્યું। આ ગુજારા બનાવને પગલે ઉશ્કેરાટમાં વધુ કોઈ હિંસા ન થાય તે માટે પોલીસે બંને ગામમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો તેમજ સામાજિક આગેવાનોની મદદથી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। ધ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ। આવા જ ગુના અને ગુનેગારો સાથે ફરી મળીશું, ફરી વાત કરીશું આવા અપરાધ અને અપરાધીઓની। ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।